જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા। તો મિત્રો આપણે અગાઉ જે વિડીયો નાખ્યો છે એ ચકલી ઘર માટે સારો બનાવવાનો, તો આપણે સારો બનાવી દીધો છે। અને આજે જે રિયા પાસે આકોલી કરીને ગામ છે ત્યાં ચકલી ઘર રાખ્યા હતા, આપણે લેવા જઈ રહ્યા છીએ। અને આપણે તમે વિડીયોમાં બનાવી રહેજો, બતાવીશું આપણે ચકલી ઘર અને તો પાણીના કુંડા રાખે છે। તો એ આવી ગયો અને આપણે નવા ગામમાં પહોંચીશું। આપણું ગ્રુપ 2023 ગૌસેવા ગ્રુપ જય માતા, જય શ્રી રામ, જય ગૌ માતા। તો મિત્રો આપણે જે નેકોલી જવાનું હતું તે આપણે પહોંચી ગયા છીએ। અને જો કે આ પાણીના કુંડા આપણે જે કીધું હતું કે 100 લાવવાના હતા, તો એ 100 છે। અને આ છે ગલ્લા જે ચકલી ઘર કહેવાય છે એ ચકલીઓ માટે, અને આ છે પાણી પીવા માટે। તો મિત્રો જોઈ શકો છો આપણે ત્યાં પહોંચીને આ લાવવાના હતા એ લીધા છે અને હવે ભરવાનું પણ ચાલુ કરી દીધું છે। આ સાઈડ આપણા ગૌસેવક શ્રી જે બહાર પડ્યા છે એ ઉપાડીને અંદર આપી રહ્યા છે। ડ્રાઈવર જે રિક્ષાવાળા છે તે પણ સેવા કરી રહ્યા છે। તો મિત્રો જોઈ શકો છો કે આપણું ગ્રુપ જય દ્વારકાધીશ ગૌ સેવા ગ્રુપ નેસડા પક્ષી અને ગૌ સેવા માટે જેટલી બધી મહેનત કરી રહ્યા છે। તો મિત્રો સપોર્ટ કરતા રહેજો। અને યુટ્યુબમાં આપણી જે બીજી ચેનલ બનાવી છે ગૌ સેવા ઓફિશિયલ નેસડા, તો તેને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણું સેવાનું કાર્ય આગળ ચાલી શકે। અને શેર જરૂરથી કરજો, જેથી કરીને બીજા લોકો જોવે અને જોઈને શીખે તો સેવા થાય અને પશુ પક્ષીનો કે અન્ય જીવનો જીવ બચી શકે। તો મિત્રો આપણે આ ચકલી ઘર અને પાણીના કુંડા નવા નેસડા ગામમાં આખા ગામમાં બાંધવાના છે। આપણે હજુ ઘરે લઈ જઈને અમને વાયર બાંધી અને પછી ગામમાં બીજા દિવસે બાંધવા ફરીશું, તેનો એ વિડીયો આપણે નાખવાનો જ છે। તો જોજો જરૂરથી અને બને એટલી સેવા કરજો, જેથી કરીને ચકલીઓનો ઘર બને અને પાણી તેમને ઉનાળામાં મળી રહે। અને જોઈ શકો છો કે આપણે ઉનાળામાં પાણી તમારે કે અમારે બધાને જોઈએ જ છે। તો જળ સેવા એ પ્રભુ સેવા કહેવાય છે, તો અવશ્ય સેવા કરજો। તો મિત્રો જો આપણે બધા ગલ્લા અને પાણીના કુંડા ભરી દીધા છે। આપણે કુલ 150 ચકલી ઘર અને 100 પાણીના કુંડા લીધા હતા, પરંતુ જે આપણે બનાવવા આપ્યા હતા તે ભાઈએ આપણને 10 ચકલી ઘર વધારાના આપ્યા છે। તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર કે આપણને વધારે આપ્યા। તો મિત્રો આપણે હવે જો ભરીને ઘર માટે નીકળી ગયા છીએ અને વિડીયોમાં